વારસિયા વિસ્તારમાં વેપારી અને ગ્રાહક વચ્ચે દૂધ લેવા અને આપવા જેવી નજીવી બાબતે મારામારી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં મારામારીની ઘટના બનતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। દૂધ લેવા જેવી નજીવી બાબતે ઝઘડો થયો હતો। વેપારી અને ગ્રાહક વચ્ચે દૂધ આપવા લેવા વચ્ચે બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને મારામારીમાં ફેરવાઈ ગઈ હતી। સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારીમાં 3 લોકો ઘાયલ થયા હતા। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર મામલે વારસિયા પોલીસે તપાસ હાથ ધરી તાત્કાલિક 3 ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મારી દુકાન વારસિયા વિસ્તારમાં આવી છે। મારી દુકાને આવ્યો તો દૂધ લેવા માટે। દૂધમાં થેલી માંગતો હતો, દૂધમાં થેલી નહીં આપવાથી એ ઝઘડો કરવા બેઠો। એમાં પપ્પાને ગાળો હાલતો હતો। અમે વચ્ચે પડ્યા તો અમને પપ્પાને ધક્કો મારીને ભાગી ગયો। પછી અમે પાછળ એની ઘેર સુધી ગયા તો પછી પાછળથી ફટકો માર્યો, તલવાર મારી છે। 2 ભાઈના હાથમાં તલવાર હતી અને એના બાપાના હાથમાં દંડો હતો। એ મારીને મારા ભાઈને બેભાન કરી દીધો। મને એનો બાપો પકડી બેઠો હતો, છોડતો નહોતો અને એ બંને ભાઈ મારા ભાઈને મારતા હતા અને બીજો એક ભાઈબંધ હતો, એને પણ માથા પર તલવાર મારી। એ મારીને પછી અંદર ભાગી ગયા। અમને 3 જણને વાગ્યું છે, મારા એક ભાઈને અને ભાઈબંધને અને પપ્પાને। તેનો જે પપ્પાને વધારે વાગ્યો છે, એમનો બોલ તૂટી ગયો છે, એમનું ઓપરેશન થશે। અને આપણને મારા ભાઈને માથા પર વાગ્યો છે, એને 6 ટાંકાયા છે। ના, ઓળખતા નહીં અમે। એ ગલીમાં જ આપણે દુકાનની આગળવાળની ગલીમાં જ રહીએ છીએ અને દુખાવ। આકાશ ભગવાનદાસ લાલવાણી મારો ભાઈ થાય છે। એમને મને ફોન કર્યો, દીદી મને વાગ્યું છે, તમે તરત પોલીસ સ્ટેશનમાં આવી જાઓ। મારા માથામાં બહુ જ વાગ્યું છે, મને તલવાર મારી ગઈ છે। એટલે હું ઘરેથી ભાગીને પોલીસ સ્ટેશન ગઈ ને આમની હાલત જોઈ, બધું બગડેલી હતી। ત્યાંથી એસએસસી હોસ્પિટલમાં એમને મોકલી આપ્યું છે ને હવે એમનું ટ્રીટમેન્ટ ચાલુ છે। ને જે એમને માર્યું છે ને એમને પોલીસને કહો શક્ય અમારી વિનંતી છે એ લોકોને પકડીને ને એ લોકોનો વરઘોડો કાઢો ને એ લોકોને બી સજા આપે। 3 જણા હતા ને પહેલાં એક અંકલ હતા, પહેલાં તો એમને જ માર્યા હતા। તો એ અંકલને મારે તો કોઈ જોયો તો ના ને, એટલે એમને છોડાવવા ગયો હતો તો એમને પણ માર્યું છે। તો એવું તો ના ચાલે ને, તમે કોઈ એક દૂધની થેલી માટે મેં એમને થેલી જોતી હતી, થેલી નહીં આપી, એમના માટે ઝઘડો થયો છે। ને કોઈ ઉંમરવાળાને મારે તો કોઈ એમનો છોકરો અને બીજો ભાઈ પણ તો ના જ જોઈએ ને। એ પોલીસને જાણ કરી, પોલીસના ચોકી નજીક જ હતી પોલીસ સ્ટેશન। ત્યાં પોલીસ સ્ટેશનમાં ગયા હતા એ લોકો, વારસા પોલીસ સ્ટેશન, ન્યૂ પોલીસ સ્ટેશન, ત્યાં જૂની પોલીસ સ્ટેશનના બાજુમાં ઝઘડો થયું હતું। મારવા ગયા અને મારી અહીંયા મળી ગઈ। કોઈ મારી છે તલવાર? પેલા 3 જણ જે અંદર બેસેલા છે એ શું નામ છે? નામ કોઈનો કશું ખબર નથી। અમે લોકો જમવા બેસ્યા હતા ત્યારે તમને આઈને તલવાર મારી દીધી। કઈનો બનાવ? અમે લોકો છોડાવવા ગયા હતા, એમાં એ લોકો પીધેલા છે ને અમને તાત્કાલિક તલવાર મારી દીધી। તલવાર લઈને સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।